વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 2 બહુપદીમાં સ્વાધ્યાય 2.4નો દાખલા નંબર 8 જોઈશું. શું સૂચના આપી છે? નીચેના પૈકી પ્રત્યેકના અવયવ પાડો. તો અવયવ પાડવાના છે અહીંયા આપણે. જેવા આગળ આપણે શું કરતા હતા, નિત્ય સમનો ઉપયોગ કરીને કિંમત અવયવ પાડતા હતા, એમ અહીંયા અવયવ આપેલા છે. ચલો, તો વિસ્તરણ આપેલું છે અને અવયવ. ચલો, 2 એટલે કેનો આમ થાય, 8 કેનો ઘન થાય, 2 એટલે 2 એનો ઘન પ્લસ બી આખાનો ઘન પ્લસ 3 એ બી શું છે 2a અને બી કૌંસમાં શું આવશે 2a પ્લસ બી. થશે આવું? જો 3 દુ 6 અને 6 દુ 12 a સ્ક્વેર બી. એવી રીતે એ અને બી ખબર પડી જાય એટલે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 3ab કૌંસમાં a પ્લસ બી. એટલે આ કયું થયું 2a પ્લસ બી આખાનો ઘન. જો એનું વિસ્તરણ કરીશું તો આ જવાબ આવશે. ચલો, હવે જોઈએ દાખલા નંબર 2. તો એમાં આપેલું છે 8 એટલે 2નો ઘન માઇનસ બી આખાનો ઘન માઇનસ 3 એ એટલે 2a અને બી કૌંસમાં એ એટલે 2a અને માઇનસ બી. જો હવે આને અંદર આપશો તો એ સૂત્ર થશે. તો કરીએ 2a માઇનસ બી આખાનો ઘન. કઈ રીતે? તો એનો ઘન માઇનસ બીનો ઘન માઇનસ 3ab. જો 3 દુ 6 દુ 12 a સ્ક્વેર બી અને 3 દુ 6 ab સ્ક્વેર એટલે આનું વિસ્તરણ છે. એવી રીતે જોઈએ દાખલા નંબર 3. શું છે 27. 27 કોનું ઘનમૂળ થાય? તો 3નો એટલે 3નો ઘન. 125 કોનું ઘનમૂળ થાય? 5નું. 5 25 25 125 એનો ઘન માઇનસ 3 એ બી શું છે 5 મોટા કૌંસમાં 3 માઇનસ 5. જો આને સાદુરૂપ આપશે 3 તેરી 9 9 50 45 અને 45 તેરી 135 થાય. 5 25 અને 25 6 25 નવા 3 તેરી 9 અને 5 25 એટલે 25 નવા 225 એનો વર્ગ. એટલે અહીંયા થશે 3 માઇનસ 5a આખાનો ઘન. એટલે આ એનો જવાબ આવશે. ચલો, હવે જોઈએ દાખલા નંબર 4. શું છે 64 એનો ઘન. 64 કોનું ઘનમૂળ થાય? તો જો 2 દુ 4 દુ 8 થાય, ના થાય. 4 ચોક 16 ચોક 64 થાય ને. 4 ગુણ્યા 4 ગુણ્યા 4 અને 27 છે તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 3નું ઘનમૂળ 27. 27 કોનું ઘનમૂળ? 3નું. અને 64 કોનું ઘનમૂળ? 4નું. ચલો, તો અહીંયા કરીએ 4a આખાનો ઘન માઇનસ છે તો માઇનસ 3b આખાનો ઘન માઇનસ 3 એ શું છે 4a બી 3b કૌંસમાં 4a માઇનસ 3b થયું. ચલો, તો આ આવશે 4a માઇનસ 3b આખાનો ઘન. ચલો, હવે જોઈએ દાખલા નંબર 5. જો 27 તો આપણે ખબર છે કોનું ઘનમૂળ થાય? 3નું. 216 કોનું ઘનમૂળ થાય? 5નું કેટલું થાય? 125. તો 6નું જોયું 6 6 36 અને 36 ગુણ્યા 6 કરીએ તો કેટલા આવે? 216. એટલે આ 6નું ઘનમૂળ છે. ચલો, 3p આખાનો ઘન માઇનસ 1/6નો ઘન માઇનસ 3 એ એટલે 3p અને 1/6 આખા કૌંસમાં 3p માઇનસ 1/6
થાય ને? ચલો હવે આને લખી દઈએ. 3p - 1/6 આખાનો ઘન. એટલે આ એનો જવાબ થયો.